ભરૂચ પાલિકાના વિવિધ વોર્ડમાં વિકાસ કામોની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. 3 અને 8માં નવનિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ ખાતમુહૂર્ત કરાયા હતા. પાલિકા પદાધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 3માં આવેલા અંબિકાનગર ખાતે ₹34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની 8 સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા. ત્યારે આ તમામ માર્ગોનું ₹9 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 8માં આવેલ વૈરાગી વોર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલી તમામ માર્ગોનું સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે. નગર સેવા સદન વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 9માં ₹1.25 લાખના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામ નિર્માણ પામશે. તો વોર્ડ નંબર 5માં ₹30 લાખના ખર્ચે પેવર બ્લોક, પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગોનું નિર્માણ થતા સ્થાનિકોના સમસ્યાઓનો અંત આવશે. ભરૂચ શહેરના તમામ વોર્ડમાં વિકાસના કામો બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે વોર્ડ નંબર 9માં 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત ₹1.25 કરોડ ખર્ચે આ બધા કામો પૂર્ણ થશે. પેવર બ્લોક નાખવા, સીસી રોડ બનાવવા, સ્લેબ ડ્રેન, નાળા બનાવવા, આ પ્રકારના વિવિધ કામો જ્યાં વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોના ઘણા લાંબા સમયથી એમની રજૂઆતો હતી, એ રજૂઆતોને આજે અમે આખરી ઓપ આપી રહ્યા છે. આ વિસ્તારમાં આ બધા કામો થવા પહેલા નગરપાલિકાનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો, એના કામો પૂર્ણ થયા છે. જે વિસ્તારોમાં રસ્તાઓ પેવર બ્લોક બેસાડવા જઈ રહ્યા છે, એ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરીને ડોર ટુ ડોર કનેક્શનો પણ આપી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે આ કામો પૂર્ણ થવાથી આ વિસ્તારની શોભામાં ખૂબ મોટો ફેરફાર આવશે અને લોકોની જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ થશે.